વિચારો, તમે તમારી દીકરીને ભણવા માટે, એના સારા ભવિષ્ય માટે કોઈ મોટા શહેરમાં મોકલો. એ શહેરમાં એ પીજીમાં રહેતી હોય અને ત્યાં એનો સિક્યોરિટી ગાર્ડ જે એની સુરક્ષા કરવા માટે, પીજી અને આખી બિલ્ડિંગનો જે સિક્યોરિટી ગાર્ડ હોય એમની સુરક્ષા માટે એ જ એની સાથે દુષ્કર્મ કરી નાખે. તો આવી એક ઘટના અમદાવાદમાંથી સામે આવીને હવે આ આખી ઘટનામાં પોલીસે આરોપીને કાયદાનું ભાન પણ કરાવ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદમાંથી ચકચારી ઘટના સામે આવી કે જ્યાં અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદના એક પોર્શ એરિયા જોધપુર વિસ્તારમાં યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આ આખી ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ પણ કરી અને પોલીસ પંચનામા દરમિયાન આરોપીએ પોલીસ ઉપર હુમલો કરી અને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાની આખી બાબત સામે આવી છે અને હાફ એન્કાઉન્ટરનો કેસ સામે આવ્યો છે, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી છે, સાથે એક પોલીસ કર્મીને પણ ઈજા થઈ છે. જોધપુર પોલીસે દુષ્કર્મના આરોપીને ઘટના સ્થળે પંચનામા માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી થોડા દિવસ પહેલા જોધપુર વિસ્તારમાં રહેતી એક યુવતી ઉપર દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે તેને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પંચનામા દરમિયાન અચાનક આરોપીએ હાથ છોડાવીને હાજર પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન પોલીસે પણ સામેથી ફાયરિંગ કર્યું અને એમાં આરોપીને પગમાં ગોળી પણ વાગી. જે દ્રશ્યો સામે આવ્યા અને એની સાથે સાથે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. आगे से कभी नहीं करूंगा, मैं माफ कर दो, मर गया, माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, आगे से कभी नहीं करूंगा, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब. તો અત્યારે હાલ કેવી રીતે સારવાર છે જે પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે? ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો. એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી. તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા. એને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા. એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની जो पिस्टल है, सर्विस पिस्टल है, ये झूठवीने प्रयत्न कर्या. एमां झपाझपी थई अने ए झपाझपीमां एक पोलीस कोन्स्टेबल ने वाग्या छे અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે. અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે. પોલીસ કર્મીનું નામ શું છે, કેવી રીતે ઇજાગ્રસ્ત થયો? પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે અને એ જે મેં કહ્યું કે એને ઝપાઝપી દરમિયાન એક રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડમાં એને પગમાં વાગ્યા છે અને અત્યારે સ્ટેબલ છે. સર, આગળ હવે શું તપાસ કરવામાં આવશે? આગળ એને ઉપર એક એફઆઈઆર થશે, જૂની 308 આઈપીસી અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, અને એની ઉપર તપાસ કરવામાં આવશે. પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી. પોલીસ કર્મચારી કોણ અને ક્યાં? એ પીસી પોલીસ કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ અને એને પગમાં ગોળી વાગી છે. અત્યારે એ સ્ટેબલ છે. સર, ગુજરાત પોલીસ વારંવાર હવે આરોપીઓને બતાવી રહી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ પણ દિવસે ને દિવસે કથળી રહી છે. ખાસ કરીને અહીંયા એક વિચારવા જેવી બાબત એ છે કે આ નરાધમ અને એના મગજમાં, એના માઇન્ડમાં શું ચાલી રહ્યું હશે કે એને એક જે યુવતી છે એને પણ ના છોડી. અને ખાસ કરીને અગાસીમાં એ યુવતી ગઈ હતી ને ત્યાં આ નરાધમ પણ પહોંચી ગયો અને એને દુષ્કર્મ આચર્યું.
આનાથી અનેક સવાલો હાલ આખા અમદાવાદમાં રહેતી અનેક જે પીજીમાં રહેતી યુવતીઓ છે એમની સુરક્ષાને લઈને પણ ઊભા થઈ રહ્યા છે. આ આખી ઘટના સામે આવી ત્યારબાદ હાલ આખા અમદાવાદમાં ચકચાર મચી ગયો છે, પરંતુ હવે પોલીસે આરોપીને કાયદાનું ભાન પણ કરાવ્યું છે અને એવી આશા પણ રાખીએ છીએ કે હવે પોલીસ આવા કેસોને લઈને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં એક એવું કહી શકાય કે યુવતીઓની સુરક્ષા માટે પણ કંઈક કરશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.